બંને મેગી અમારે આવી ગઈ છે તો ખૂબ મજા આવવાની છે। દરિયા કિનારે જોઈ શકો છો મેગીની સાથે દરિયાની મોજ। મેગીની સાથે દરિયાની મોજ જોઈ શકો છો તમે, ખૂબ મજા આવવાની છે। અને મેગી, ચાલો અમે મેગી ખાઈ લઈએ અને તમે અમારા સહજભાઈ ગોળો એક લાવ્યા હતા એના મમ્મી માટે, કેમ કે એના મમ્મીને આજે છે રવિવાર, એના મમ્મીનો ગોળો સહજભાઈ ખાય છે। જોઈ શકો છો ઊંચું મોઢું નથી કરતો, એ જો ગોળો પચશે ને ત્યાં સુધી જોઈ શકો તમે। હમણાં ગોળો લઈ લીધો છે અને હમણાં રોવાનું ચાલુ કરશે। અત્યારે એના ભાઈનો વાળો જોઈ શકો જો રોવાનું ચાલુ કર્યું। તો કેતન છે મારો ખાસ મિત્ર, ખાસ અંગત મિત્ર છે કેતન મારો। અને મિત્રો મેગી આવી ગઈ છે આપણી, બંને મેગી આવી ગઈ છે, એનું અરેન્જમેન્ટ કરે છે ને એ એન્જોય કરે છે। આને ફેન્ટા નથી પીવી, માજા જોઈએ છે પણ એ મળતી નથી। આને સ્પ્રાઇટ જોઈએ છે તો એને પરાણે ફેન્ટા પીવી છે। એટલા કન્ફ્યુઝ કરે છે પરાણે બોલાને હું લેવા મોકલો ને એને ખબર નથી। હવે લઈને આવે છે સ્ટ્રિંગ નહોતી લાવવાની, નહોતી પીવડાવવાની, સ્પ્રાઇટ એક જ હતી, જોયું એક સ્પ્રાઇટ। માં દીકરો બે, વાહ ખૂબ સરસ। નીચે છોકરો સામું જોવે છે અને એ ફેન્ટા પીવે છે ને આ ભાઈને સ્ટ્રિંગ। જોઈ શકો છો સનલાઇટ દરિયા કિનારે, એકદમ મસ્ત નજારો સનલાઇટનો જોઈ શકો છો। સનલાઇટના હિસાબે મસ્ત નજારો છે, ખૂબ મજા આવવાની છે। નથી મેગી એટલી બધી ખાધી છે, આ 2 ડીશ લગભગ તો એને જ પૂરી કરી છે અને હવે ફેન્ટા ખૂટતી નથી। ક્યાંનું કોમ્બિનેશન છે ભાભી? ફેન્ટા ને છે, જો આ બોસ ને જો ખૂબ મજા આવે છે દરિયા કિનારે। આ લગભગ સુરતમાં એટલા ટાઈમ થા 18 થી 20 વર્ષ રહ્યો છો અને એટલી બધી વખત ડુમસ આવ્યો છો, એટલી બધી વખત ડુમસ આવ્યો છો કે ક્યારે એટલી મજા નથી આવી, એટલી બધી મજા આવે છે આજે દરિયા કિનારે। અને કેતન આગળ મૂક, આગળ પણ આગળ વયો જાય। ઓકે એને અહીંયા દરિયા કિનારે આવે એટલે મેગી ખાવા જોઈએ જ। ઉઠમાં કેવી મજા આવી બેસવાની? મજા આવી પણ બહુ ડર લાગે, બહુ બીક લાગી તમને અંદરથી થાતું હતું ઊંટમાં બેસવાની? જોકે તમે આગળ ક્યારે ઊંટમાં બેઠા જ નથી બેઠા? પહેલી વાર બેઠા હતા? કેવો એક્સપિરિયન્સ? બહુ મસ્ત લાગે ને પણ ઊભું થયું ને એટલે બહુ મજા આવી। ઓકે ચલો આને પૂછીએ, મેડમ તમને કેવું એક્સપિરિયન્સ ઊંટમાં બેસવાનું? બીક લાગી પછી મજા આવી। અને ઊંટ તો એટલો પાછો પાછ હતો। તું ઊંટમાં કેટલામી વાર બેઠી અહીંયા? પહેલી વાર, અત્યાર સુધીમાં પહેલી વાર ઊંટમાં બેઠી? બંનેનો પહેલી જ વાર એક્સપિરિયન્સ છે ઊંટમાં, અને મારો પણ ઊંટનો પણ પહેલી જ વાર એક્સપિરિયન્સ છે, પણ
ખૂબ મજા આવી. અને આજના દરિયા કિનારે એટલી મજા આવી છે કે એટલું મસ્ત વાતાવરણ છે કે એનું સાયરન વાગે છે કે હવે અહીંથી તમે જાઓ પણ બહાર નીકળવાનું મન જ નથી થતું. પવન પણ એટલો છે, ખૂબ મજા આવે છે અને પાણી પણ એટલું એકદમ નજીક છે. જોઈ શકો છો હજી બહારથી એટલા લોકો આવે છે કે અને એટલી ટ્રાફિક પણ એટલી છે પણ અહીંથી જવાનું કોઈને મન નથી થતું, એટલી ટ્રાફિક છે. તો ચાલો હજી તો અમારે સાંજે તો લેટ ઘરે જવાનું છે, હજી અમે બહાર ખાવાના છે પણ તમે બતાવીએ અહીંયા આપણે સુરતમાં પ્રખ્યાત પરોઠા મળે છે તો એ પણ તમને બતાવીએ. તો બ્લોગમાં લાસ્ટ સુધી રહેજો. અને દરિયા કિનારે સનસેટનો પણ નજારો એકદમ જોરદાર છે, તમે જોઈ શકો છો. આયનભાઈ ઘોડા ઉપર સવારી કરી છે. ચલો પૂછીએ એને પણ કેવો નજારો રહ્યો. જો કે કેમેરામાં થોડું બ્લર આવે છે. તો મોટુમાં બેટો કેવી સવારી રહી તારી? જોરદાર. કેટલા પહેલા નંબરમાં તો મારા પાર્ટનરને પૂછો એને મેં પૂછી લીધું. એને એમ કીધું કે પહેલા મને થોડીક બીક લાગી, પછી હું ઊભો થઈ ગયો ને પછી ચાલવાની પછી મજા આવી. વધારે હોરર એક્સપિરિયન્સ લેવો હોય તો અમારા મેડમને પૂછો. પાછળ બેઠા બેઠા જાણે એમ કેમ ઠંડી લાગી ગઈ ને એમ કાપતા હતા. એટલે પહેલા તો બહુ બીક લાગતી હતી કે બેસવું જ નથી. અમે ફોર્સ કરીને બેસાડ્યા અને ફૂલ એન્જોય કરી છે. અને કપડાં જોવો, એની હાલત જોવો, અને હજી પાણીની બોટલમાં આંગળી નાખીને એન્જોય કરી. આપણે આગળ હજી મજા લેવાની બાકી છે. અંધારું થઈ જાય પણ આજે મૂકવાનું નથી. અહીંયા વહીએ ને આગળ આપણે વહીએ ને બધા આપણે હારે જ છીએ અને હજી પણ એટલી એન્જોય કરવાની છે. ક્યારનું ઘોડામાં કેવી મજા આવી? ઘોડામાં તને કેવી મજા આવી? બહુ મજા આવી. ખાસ શકવાનો હતો ને આપણે જોયું. અને અમારે રાજાભાઈને સુલતાનને ઘોડા ઉપર બેસવાનું પણ હતું તો એને પણ બેસાડો ઘોડા ઉપર. કેવી મજા આવી સુલતાનને ઘોડા ઉપર બેસવાની? તો એને પણ બહુ મજા આવી ગઈ છે. આજને દિવસે જે મેડમ આજનો આખો દિવસ તમે અહીંયા જોઈને વાત કરજો. ઓકે, આજનો આખો દિવસ તમે કેવો રહ્યો અને અહીંયા દરિયા કિનારે આવીને કેવું લાગ્યું તમને? થોડું જોરથી બોલો કારણ કે પવન આવે છે ને આપણો અવાજ નહીં ત્યાં સમજાય એટલે થોડું જોરથી બોલો. બહુ મસ્ત લાગ્યું. આજનો આખો દિવસ અને દરિયા કિનારે આવીને કેટલી મજા આવી? બહુ મજા. ઓકે સારું, ચાલો તો હજી આપણે આવીને આવી જ મજા કરવાની છે લાસ્ટ સુધી. શું બાકી છે તમને? બહાર ખાવાનું છે, ખૂબ મજા કરવાની છે. કન્ટિન્યુ સાયરન વાગે છે પણ અહીંથી જવાનું મન નથી તો સારું. ચાલો તો આગળ જોવો વિડીયોમાં. તો હવે આવી ગયા બીચ ઉપરથી વીઆર ગયા હતા પણ વીઆરમાં એટલી ટ્રાફિક હતી એટલે અહીંયા વિડીયો શૂટ ન થયું અને એકદમ થાકી ગયા છે બધે. ભાઈ સાહેબ તો પોતાની ચિપ્સ પર્સનલ ટિફિન છે સાથે, સમજો ને, સાથે નહીં ખાય પર્સનલ ટિફિન છે. ભાઈ સાહેબ ખાશે. અમે આવી ગયા વીઆરમાં ગયા હતા પણ એકદમ જોકે થાકી ગયા, બહુ એન્જોય કરી અને ટ્રાફિક પણ એવું હતું એટલે અહીંયા વિડીયો શૂટ નહીં થયો. અને વીઆરથી આવી ગયા અમે અહીંયા પરોઠા ખાવા. આપણી સુરતની પરાઠાવાળી ગલી. સુરતની પરાઠાવાળી ગલી હવે કઈ કહે છે? હું કેવું ભાઈ તારું? સુરતની પરાઠાવાળી ગલીમાં મસ્ત પરાઠા એક તો ખાઈ નાખ્યું, બીજા બે ઓર્ડરમાં છે. આવે પછી બતાવીએ કઈ રીતનો લુક છે. બરાબર. અને એકદમ થાકી ગયા છે અને મજા એટલી આવે છે જોકે પણ હવે થાક લાગી ગયો છે લોકો દેખાય છે તમને પણ સારું. ચાલો તો અત્યારે એક પરોઠો આવી ગયો છે અને એક તો ખાઈ નાખ્યો છે, એક આવી ગયો છે. આ પરોઠો છે આलू सीज. इस सज्जन को क्या तकलीफ है भाई? देखो કારણ કે એને એન્જોય કરી લીધી છે. ટાંકણું બંધ કરે જો જોજો. એને શીખવાડ, સીધું કરી લે. હા, કરી દે બંધ, કરી દે બંધ. એમ તો વ્યવસ્થિત.